નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં. આજે આપણે જોઈએ જે સીસીઈની એક્ઝામ આપેલી છે પણ તેના જે પરીક્ષા ફી ભરેલી છે તે રિફંડ થયેલી નથી, તો તે કઈ રીતે તે માટેની તમારે અરજી કરવી તે બાબત આપણે આ વિડીયોમાં જોઈએ. તો જો ગૌણ સેવા પસંદગી મંડળ સીસી રિફંડ મેળવવા બાબત શું કરશો, તો આપણે જોઉં તો સીસી પ્રીમની ફી રિફંડ મેળવવા માટે આ ઈમેલ આઈડી પર નીચે આપેલા મેસેજ કોપી કરીને તેમાં ડિટેલ કમ્પ્લીટ કરી મેલ કરવાનો રહેશે. તો ચાલો આપણે જોઈએ શું ડિટેલ તમારે ભરવાની રહેશે. તો એનું મેલ આઈડી છે scc.gujarat.gov.in. આ મેલ આઈડી પર તમારે મેલ મોકલવાનો રહેશે. તમારે એમાં શું લખવાનું હતું કે સબ્જેક્ટમાં તમારે લખવાનું કે રિક્વેસ્ટ ફોર રિફંડ ઓફ એક્ઝામિનેશન ફી એ લખવાનું. પછી આગળ શું લખશો તમે, તો એમાં લખવાનું ડિયર સર મેડમ, I am writing to request a refund of my examination fee as per the policy set by the Government Subordinate Service Selection Board GSSB. Below are my details for your reference. તેમાં નામ લખશો, રોલ નંબર તમારો જે હતો તે લખવાનું રહેશે. એ બધું કોલ લેટરમાં છે. કન્ફર્મેશન નંબર તમારું લખવાનું, એપ્લિકેશન નંબર જે આપણે આ એક્ઝામ થઈ એના હશે એ તમારે લખવાના. અને પછી એમાં આઈ હેવ એટેન્ડ ધ પેમેન્ટ રિસિપ્ટ ફોર ધ એક્ઝામિનેશન ફી ટુ ધીસ ઈમેલ. તમારે જે પેમેન્ટ રિસિપ્ટ તમારે હશે, તમારા મોબાઈલમાં ડાઉનલોડ તમે કરેલી હશે, તે તમારે પેમેન્ટ રિસિપ્ટ આમાં એડ કરી દેવાની. અને આઈ એપ્રિએટેડ ફોર ધ એક્ઝામિનેશન એઝ પર ધ ગાઈડલાઇન એન્ડ આઈ એમ એલિજિબલ ફોર ધ રિફંડ ઓફ ધ ફી એઝ સ્ટેડ. કાઇન્ડલી પ્રોસેસ માય રિફંડ એટ ધ અર્લી કન્વેન્સ લખી અને પછી થેન્ક યુ ફોર, પછી સિન્સિયરલી તમારું નામ લખવાનું અને તમારા કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન હોય એ તમારે નંબરને લખી નાખવાના. અને આ રીતે તમારે લખી અને મેલ આપણે જે આ મેલ આઈડી છે તેના ઉપર મોકલી દેવાનો. તો આ રીતે જે પણ તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોમાં ફી રિફંડ આવેલી ના હોય તો તેને કઈ રીતે એપ્લિકેશન કરવું રિફંડ મેળવવા માટે, તો તે આ વિડીયો એને શેર કરજો. અને વિડીયો ગમ્યો હોય, આ જાણકારી ગમી હોય તો આપણે વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો જો નવા હોય તો. અને વિડીયો જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.